जय माताजी मित्रों, आज આપણે બનાવીશું મસાલા પાવ। એના માટે મેં પાવ લઈ લીધા છે અને પાવના મેં કટકા કરી દીધા છે। આપણે પાવ આજે મસાલા પાવ એક અલગ રીતે બનાવવાના છે। હવે આપણે મસાલા પાવ બનાવવાની તૈયારી કરીશું। ગેસ ઉપર મેં નોનસ્ટિક લઈ લીધું છે। હવે તેલ લઈશું, એક ચમચા મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। તેલને ગરમ થવા દઈશું। तेल गरम थई गयुं छे। हवे आपणे डूंगळी जे झीणी झीणी समारेली छे ते एड करीशुं। डूंगळीने सातरी लेवानी छे लाइट पिंक जेवी। धीमी आंचे सातरी लईशुं ज्यां सुधी डूंगळीनो कलर बदलाय नहीं त्यां सुधी आने सातळवानी छे। लाइट पिंक कर दईशुं। आ रीते तमे जो एक बार मसाला पाव बनावशो तो बहुत टेस्टी बने छे। एक बार जरूरथी ट्राय करजो तमे। लाइट पिंक थई जवा आई छे आपणी डूंगળી जो थई गई छे लाइट पिंक। हवे लीला मरचा नाखी दईशुं। एमां केप्सिकम पण एड करी शको छो तमे। मैं लीला मरचा लीधा छे अने थोड़ा सातरी लईशुं। हवे टामेटा झीणा कट करी राख्या हता ते एड करी दईशुं। फेरवी लईशुं धीमे धीमे। टामेटा सरस सॉफ्ट थई जाए ત્યાં સુધી આપણે ફેરવવાનું છે। હવે થોડું સોફ્ટ થઈ જાય તેના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું જલ્દી ટામેટા આપણા ગળી જાય। મીઠું નાખવાથી ટામેટા જલ્દી ગળી જાય છે। થઈ ગયા છે। હવે આમાં જ આપણે મસાલા કરવાના છે। થઈ ગયું છે। હવે હળદર લઈશું થોડીક જ લેવાની, બહુ નહીં લેવાની। લાલ મરચું લઈશું, કાશ્મીરી લાલ મરચું લઈશું, મિક્સ કરી લઈશું। હવે આ પાવભાજી મસાલો છે તે એડ કરીશું। થોડું મિક્સ કરી લઈશું મસાલાને તેલમાં જરા સાતરી લઈશું 2 સેકન્ડ જેવું જ। જો ટામેટા સરસ ગળી ગયા છે ને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે આપણા। હવે થોડું પાણી એડ કરી દઈશું 2-3 ચમચી જેટલું જ। મિક્સ કરી લઈશું જેથી મસાલા સરસ આપણા મિક્સ થઈ જાય ગ્રેવીમાં। થઈ ગયું છે। પાણીનો ભાગ બળી ગયો છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। જો સરસ થઈ ગયું છે આપણું, તેલ છૂટું પડવા માંડ્યું છે। જો મિક્સ કરી લઈશું થોડી વાર। થઈ ગયું છે। હવે જે પાવ કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું, ધીમે ધીમે મિક્સ કરી લઈશું। બધી બાજુ આપણે પાવને મસાલા કોટ થઈ જાય। બધી પ્રોસેસ કરતી વખતે ગેસની આંચ ધીમી જ રાખવાની। મિક્સ કરી લીધા છે। આવી રીતે તમે મિક્સ કરશો એટલે બધા પાવ ઉપર મસાલા સરસ ચોંટી જાય છે અને આ રીતે મસાલા પાવ ખાવાની બહુ મજા આવે છે।
ફટાફટ બની જાય છે નાસ્તો. કોઈક દિવસ પાવ પડ્યા હોય તો આવડતી આપણે મસાલા પાવ બનાવી દેવાય. થઈ ગઈ છે સરસ મિક્સ. હવે ચીઝ લઈશું આપણે અને ચીઝને મેલ્ટ કરવા માટે આપણે ચાલુ ગેસ પર જ ચીઝ છીણી લઈશું. તેથી સરસ ચીઝ મેલ્ટ થઈ જશે આપણી. બાળકોને તો ચીઝ ભાવે જ, એટલે મસાલા પાવમાં જો ચીઝ નાખશો તો બહુ સરસ લાગશે. હવે મિક્સ કરી લઈશું. જો ચીઝ પણ મેલ્ટ થવા માંડી છે. ગેસની આંચ ચાલુ જ છે, ધીમી આંચે. બે સેકન્ડ જેવું રાખીશું. હવે કોથમીર એડ કરી દઈશું આપણે. ઝીણી સમારીને એડ કરી દઈશું. થઈ ગયું છે રેડી આપણું મસાલા પાવ. હવે ગેસની આંચ બંધ કરી દઈશું અને સર્વ કરીશું. જો સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે ચીઝવાળા મસાલા પાવ. જો કેવા સરસ બન્યા છે. ઝટપટ બની જતો મસાલા પાવનો નાસ્તો. જો તમને મારા મસાલા પાવની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી મસાલા પાવ.